તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોઘલા ગામે અશ્વિન નદી પર બની રહેલા બ્રિજનો અપ્રોચ રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો। પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે 2 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજનું હજુ લોકાર્પણ પણ થયું નથી। ત્યાં જ રસ્તો બંધ કરવાની સ્થિતિ સર્જાઈ। નદીના પ્રવાહથી બ્રિજના એક છેડાનો ભાગ ધોવાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજની લંબાઈ અને કામગીરીના આયોજનમાં બેદરકારી રાખવામાં આવી છે। રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને સામેના કિનારે જવા માટે લગભગ 10 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે। જિલ્લાના નસવાડી તાલુકાના મોદલા ગામે અશ્વિન નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો। 2 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો, પરંતુ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી હતી તે ડિઝાઇન અધૂરી બનાવી હતી। નદીના વચ્ચોવચ ભાગમાં એપ્રોચ છોડી દેતા વરસાદના જે ધમધમતા પાણી આવ્યા અને તેમાં એપ્રોચનો આખો 30 મીટરનો ભાગ છૂટો પડી ગયો। આ ગ્રામજનો છે તેઓ જણાવી રહ્યા છે કે એન્જિનિયરોએ ડિઝાઇનની અંદર ખામી સર્જી છે, વધારાની લંબાઈની જરૂરિયાત હતી। નદીમાં આ રીતના પુલના છેડા મૂકી દેવાથી એપ્રોચ દર વર્ષે ધોવાઈ જશે। ત્યારે હવે આ સવાલ ઉઠી રહ્યા છે કે પંચાયત માર્ગ મકાન વિભાગના એન્જિનિયરો છે તેઓની નિષ્કાળજીના કારણે આ બ્રિજ ઉપરથી અવરજવર કરી શકાય તેવી સ્થિતિનું અવરજવર કરી શકાય તેવી સ્થિતિ નથી। ત્યારે આ સવાલ ઉઠી રહ્યા છે કે અધિકારીઓ સરકારના પૈસા કરોડો રૂપિયા જે વાપરે છે તે વ્યર્થ સાબિત થઈ રહ્યા છે। સરકારે 2 કરોડ રૂપિયા બ્રિજ પાછળ ખર્ચ કર્યો, પરંતુ બિનઉપયોગી બ્રિજ થઈ ગયો છે। રફીક ધણીવાલા, GS